ફાઇનલી હું સુરેન્દ્રનગર આવી ગઈ છું અને સુરેન્દ્રનગર આવીને સવારે રેડી થયા અને માતાજી બહાર લઈને આવી ગયા. અત્યારે મારું પહેલું સ્ટોપ છે કચેરી. હવે કચેરી લેવા ઊભા છે. મારી મમ્મી કંઈ બી કરી શકે અને આજે આખો દિવસ મને શોપિંગ કરાવશે ને ફેરવશે મને એવું લાગે છે. અને બસ મારા મમ્મી મને ઘુમાઈ રહ્યા છે. કારણ કે બીજો રસ્તો નથી મારો. શોપિંગ કરી થાકી ગયા હતા ને એટલે મમ્મી કે નારિયેળ પાણી પીધી આપણે. દુકાને પહોંચી ગઈ હતી તો એક ગ્રાહકનો ઓર્ડર રેડી થઈ ગયો. જમવાનું જોવો મસ્ત ગવાર, મારું ફેવરિટ શાક, દાળ, લાડવા, છાશ, રોટલી, પાપડ. આ જો ઉપા શું કરતો હતા મમ્મી તમે? ઓ હા એ જ તો ને. અને જો અને હું જ્યારે વિડીયો ચાલુ કરું ને એટલે મારા ફેમિલી વાળા બધા આમ સ્ટોપ થઈ જાય બિચારા કે આને વિડીયો ઉતાર લેવા દે. જમી જ્યારે બી જમવા ચાલુ કરે ને હું વિડીયો ચાલુ કરું બિચારાને ઊભું રહી જવું પડે. આજે હજી અમે દુકાનથી આવ્યા તે કારણ કે ગરાગી બહુ જ હતી દુકાને એટલે અમે કોઈ 3 વાગે જમીએ બપોરના. અને આ જો અમારા સુરનગરનું ઘર જોઈ લો તમે. મારી ફેવરિટ પૂરી એ બહુ જ દિવસે ખાઈએ છીએ અમે. આ જો ખાવ તો ખાવ ને. આ જો મારી ફેવરિટમાં ફેવરિટ પૂરી. બહુ જ સુપર સાચી ગાઈઝ. મારા ઘરમાં હું એકલી જ નહીં, બધા જ કોફીના ફૂલ રસીલા છે. અને મેં તમને કીધું હતું જેમ મારી મમ્મીને નવું વસ્તુ બનાવતા આવડે એટલે એ પછી આમ આદન પાછળ પડી જાય. એટલે આજે મમ્મીએ બનાવી છે કઈ કોફી મમ્મી? આ ફિલ્ટર ના મલબારી કોફી. દેખો અમે 3 પી રહ્યા છીએ. દેખો દેખો મલબારી કોફી. બસ હવે સુઈ જાઓ. મળીએ કાલે પાછા નવા વ્લોગમાં. ગુડ નાઇટ.